નાની ઉંમરમાં જ મારા પતિ એક અકસ્માતમાં મને છોડીને ચાલ્યા ગયા. એ ઘટના પછી મારી મમ્મીએ મને થોડા દિવસ માટે મારા મામાના ઘરે મોકલી દીધી, જેથી વાતાવરણ બદલાય અને મારું મન થોડું હળવું થાય. નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે અને હું 28 વર્ષની છું. લગ્નના માંડ 2 વર્ષ થયા હતા અને વિધાતાએ મારી ખુશીઓ છીનવી લીધી. પતિના ગયા પછીના 7-8 મહિના મારા માટે એક નરક જેવા બન્યા. મેં લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મારી જાતને એક રૂમમાં પૂરીને રાખી હતી. મમ્મી પપ્પાની ચિંતા સમજીને હું અનિચ્છાએ પણ મામાના ગામે જવા તૈયાર થઈ. મામાના ઘરે પહોંચી ત્યારે મામા અને મામીએ મારું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. મામાનો એક દીકરો હતો, રોહન મારાથી લગભગ 3 વર્ષ મોટો હતો અને એક સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. બાળપણમાં અમે સાથે રમતા, પણ મોટા થયા પછી અને મારા લગ્ન પછી અમારો સંપર્ક ઓછો થઈ ગયો હતો. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે પહેલા જ દિવસે સાંજે રોહન શાળાએથી પાછો આવ્યો. તેણે મને જોઈ અને તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું. પણ મારી સુકાઈ ગયેલી આંખો અને ઉતરેલો ચહેરો જોઈને તે ગંભીર થઈ ગયો. તેણે મારી નજીક આવીને કહ્યું, કાવ્યા, તે પોતાનો આ શું હાલ બનાવી રાખ્યો છે? દુઃખ મોટું છે, પણ આમ પોતાની જાતને પૂરી કરી દેવાથી કશું પાછું નહીં આવે. તેના અવાજમાં આટલી આત્મીયતા અને કાળજી હતી કે મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. રોહનની હાજરીથી ઘરમાં એક અલગ જ શાંતિનો અનુભવ થતો હતો. હવે ધીમે ધીમે મારી અને રોહનની સારી ઓળખાણ અને બોલચાલ ફરીથી શરૂ થઈ ગઈ. તે રોજ સાંજે આવે ત્યારે મારા માટે કોઈ ને કોઈ પુસ્તક કે મારી પસંદગીની વસ્તુઓ લાવતો. તે મને કહેતો, જીવનમાં ગમે તેટલું મોટું વાવાઝોડું આવે પણ સમય ક્યારેય રોકાતો નથી. આપણે પણ આગળ વધવું પડે છે. તેના આ વિચારો મારા મનમાં ધીમે ધીમે જીવવાની નવી આશા જગાડવા લાગ્યા. હું પણ મામીને ઘરના કામમાં મદદ કરતી. સવારે ચા બનાવી, રસોઈમાં હાથ બટાવવો અને સાંજે આંગણામાં બેસીને વાતો કરવી. આ બધું મારા મનના ખાલીપાને ભરી રહ્યું હતું. મને અનુભવ થતો હતો કે રોહન મારી બહુ કાળજી રાખતો હતો, પણ તે ક્યારે પોતાની સીમા ઓળંગતો નહીં. એક રવિવારે મામા અને મામી બાજુના ગામમાં એક સામાજિક પ્રસંગમાં ગયા હતા. તે સમયે ઘરમાં ફક્ત હું અને રોહન જ હતા. બપોરનો શાંત સમય હતો. અમે બંને હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર એક જૂનું ગીત ચાલી રહ્યું હતું જે મારા પતિને ખૂબ પસંદ હતું. એ સાંભળીને મારી આંખો ભરાઈ આવી અને હું નીચું જોઈને આંસુ લૂછવા લાગી. એ સમયે રોહને મારો હાથ પોતાના હાથમાં લીધો. તેનો સ્પર્શ ખૂબ જ કોમળ અને આશ્વાસન આપનારો હતો. મેં ચમકીને તેની તરફ જોયું. રોહને મારી આંખમાં જોતા કહ્યું, કાવ્યા, હવે બહુ થયું. આ આંસુ લૂછી નાખ. હું તને આમ તૂટતી જોઈ શકતો નથી. મેં ધીમેથી મારો હાથ ખેંચવાનો પ્રયાસ કર્યો. રોહન, મારી કિસ્મત જ ખરાબ છે. હવે મારા ભાગ્યમાં માત્ર એકલતા જ લખાઈ છે. ત્યારે રોહને મારો બીજો હાથ પણ પકડી લીધો અને ખૂબ જ ઈમાનદારીથી બોલ્યો, ના કાવ્યા, તારી કિસ્મત ખરાબ નથી. સાચું કહું તો જ્યારે તારા લગ્ન નક્કી થયા ત્યારે પણ હું તને પસંદ કરતો હતો, પણ મારી પાસે ત્યારે સરકારી નોકરી નહોતી અને હું મારી લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત ન કરી શક્યો. તારા ગયા પછી પણ મેં બીજા કોઈનો વિચાર નથી કર્યો. આજે જ્યારે તું આ હાલતમાં છે ત્યારે મારે તારો હાથ પકડવો છે, હંમેશા માટે. રોહનની આ વાતો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તેણે આગળ કહ્યું, જો તું મને તારા જીવનમાં સ્થાન આપા તો હું તારા ભૂતકાળના બધા દુઃખોને ભૂલાવીને
તને એક નવું અને ખુશાલ જીવન આપવા માંગુ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આંખોમાંથી ખુશી અને અસમંજસના આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, પણ રોહન, સમાજ શું કહે છે? હું એક વિધવા છું અને તું કુંવારો છે. મામા મામીના આ સંબંધ ક્યારે સ્વીકારશે નહીં. રોહને દ્રઢતાથી કહ્યું, સમાજ આપણને આપણું દુઃખ બાંટવા નથી આવતો, અને મમ્મી પપ્પાની ચિંતા તું ન કર. હું તેમની સાથે વાત કરીશ. સાંજે જ્યારે મામા અને મામી ઘરે પાછા આવ્યા ત્યારે રોહને મોડું કર્યા વિના તેમની સામે સીધી જ વાત મૂકી. તેણે કહ્યું, મમ્મી પપ્પા, હું કાવ્યા સાથે લગ્ન કરવા માંગુ છું. તેને એક નવા જીવનની જરૂર છે અને મને એક સાચા સાથીની. શું તમે અમને આશીર્વાદ આપશો? શરૂઆતમાં મામા મામી થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં થોડી વાર શાંતિ છવાઈ ગઈ. પણ પછી મામાએ ઊભા થઈને રોહનના ખંભા પર હાથ મૂક્યો અને મામી મારી પાસે આવ્યા. મામીએ મને ભેટતા કહ્યું, કાવ્યા તો પહેલેથી જ આ ઘરની દીકરી છે. જો તે વહુ બનીને આ ઘરમાં કાયમ માટે રહી જાય તો અમારાથી વધુ નસીબદાર કોણ હશે? દીકરી વિધવા થાય એટલે એનું જીવન પૂરું નથી થઈ જતું. આ સાંભળીને મારા મનનો બધો જ ભાર હળવો થઈ ગયો. મારી મમ્મી પપ્પાએ પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે પણ સહર્ષ મંજૂરી આપી દીધી. થોડા જ દિવસોમાં ગામના મંદિરમાં સાદગીથી પણ ખૂબ જ પવિત્ર રીતે અમારા લગ્ન સંપન્ન થયા. રોહને મારી માંગમાં સિંદૂર ભર્યું અને મને એક નવું જીવન આપ્યું. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. સમય જતાં ભગવાને અમારા ઘરમાં એક નાનકડા દીકરાનું આગમન કરાવ્યું છે. બાળકના કિલકિલાટથી આખું ઘર ગુંજી ઉઠ્યું છે. જે જીવન એક સમયે અંધકારમય લાગતું હતું તે આજે પ્રેમ, આદર અને ખુશીઓથી ભરાઈ ગયું છે. મિત્રો, જીવનમાં ગમે તેટલી વિષમ પરિસ્થિતિ આવે કે મોટું દુઃખ આવે, પણ હિંમત હારવી જોઈએ નહીં. સમાજની જૂની માનસિકતાથી ઉપર ઉઠીને જ્યારે આપણે કોઈનો સાચો સાથ નિભાવીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં માનવતા અને પ્રેમનો વિજય થાય છે. વિધવા હોય કે વિધુર, પણ નવેસરથી જીવન જીવવાનો અને ખુશ રહેવાનો પૂરો હક છે. મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી છે. તેના બધા જ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. જય હિન્દ મિત્રો.